ખીમાણા હાઈવે નાળામાં ઘાસના પૂળા ભરેલો છકડો પલટ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે હાઈવે નાળામાં આજે સાંજે ઘાસના પૂળા ભરેલો છકડો પલટી ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને છકડાના ચાલકનો પણ આબાદ બચાવ થયો છે. વાત કરવામાં આવે તો જ્યારથી ફોરલેન હાઈવે બન્યો ત્યારથી ખીમાણામાં ઓવરબ્રિજના 2 નાળા બનાવવામાં આવ્યા છે. પરંતુ હાઈવે ઓથોરિટીની ખામી કહો કે પછી એન્જિનિયરની અણાવડત, અહીં ખીમાણા હાઈવે નાળામાં દર સાલ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. સામાન્ય વરસાદમાં પણ અહીં નાળામાં મોટા મોટા વરસાદી પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે. જોકે અહીં નાળામાં મસમોટા ખાડા અને ગાબડા પણ છે. ત્યારે વરસાદ આવવાથી અહીં પાણી ભરાઈ જાય છે, જેના કારણે આ ખાડાઓ અને ગાબડાઓમાં અજાણ્યા વાહન ચાલકો અવારનવાર પટકાય છે અને અવારનવાર નાના મોટા અકસ્માત પણ સર્જાય છે. ગત રાત્રે થયેલા વરસાદના કારણે અહીં પાણી ભરાઈ જવાથી મસમોટા ખાડામાં પટકાવાથી આજે સાંજે ઘાસ ભરેલો એક અતુલ છકડો પલટી ગયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. ઘટના બનતા જ હાઈવે વિસ્તારના લોકો તરત જ દોડી આવ્યા હતા અને છકડાને મહામહેનતે ઊભો કર્યો હતો. દ્રશ્યમાં તમે જોઈ શકો છો, વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈ હાઈવે ઓથોરિટી ચોમાસા પૂર્વે અહીં ખીમાણા નાળામાં ખાડાઓ અને ગાબડાઓનું મરામત કરાવે તેમજ અહીં ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તે જરૂરી છે. અન્યથા અહીં સર્જાતા અકસ્માતમાં કોઈ નિર્દોષની જિંદગી જોખમાય તો જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.